સુરતના ચોક બજારમાં લોકો સાથે છેતરપિંડી કરાતી હોવાની ઘટના સામે આવી છે। એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડી કરાતી હતી। ચોક બજારમાં સિલ્વર સ્ટોન આર્કેટમાં રૂપિયા આવેલા વ્યક્તિ જોડે છેતરપિંડી કરી હતી। રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે। રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તેમ કહી છેતરપિંડી કરી। ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહી ક્યુઆર કોડ સ્કેન કર્યો હતો। બાદમાં થોડીવારમાં પૈસા આવી જશે તેમ કહી ફરાર થઈ ગયો હતો। આ મામલે ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીની ધરપકડ કરી છે। આમ કતારગામ અને ચોક પોલીસ મથકના પણ બે ગુના ઉકેલાયા છે। તો આવા અનેક ફ્રોડ જે છે તે આપની આસપાસ પણ હશે, તો આપે પણ સતર્ક રહેવાનું છે। કોઈ પણ વ્યક્તિ આપની સાથે એટીએમમાં આસપાસમાં દેખાય, કહે કે હું તમને જીપે અથવા તો ઓનલાઈન પે કરી આપું છું, ભીમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી આપું છું, તો આપે આપનો ક્યુઆર કોડ આપવાનો નથી। બીજી તરફ જે આ કિસ્સો હતો તેમાં ઓનલાઈન પૈસા આપવાનું કહી અને જે વ્યક્તિ હતો તે ફરાર થઈ ગયો હતો અને પૈસા લઈ લીધા હતા રોકડા। રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા જાનકી પાર્કમાં રહેતા એક વૃદ્ધ મહિલા પર અત્યાચારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વાયરલ વિડીયોમાં વૃદ્ધાએ પોતાની પુત્રવધુ દ્વારા મારવામાં આવ્યો હોવાનો તેમજ પુત્રો દ્વારા ઘરમાંથી મારી અને બહાર કાઢી મૂકવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। તમારી બોવે પછી મે આખે રોટલી કરવા ગઈ આખે રોટલી કરવા ગઈ હાથમાંથી વેડું આપી મને મારી ગયો અને મને કે તું હોય જ જા તું નથી જોતી કામ મરી જાય દાદા નથી બે દીકરા છે એક દીકરા નથી સાચવતા બે જો ફોન કરું તો ફોન નથી ઉપાડતો નથી જો કેટલી 3-4 લીધું કરી ये फोन નથી પડતો કે મારી નાખો એને મોટો દીકરો એને પોતે ફોન કર્યો તો તમારા મારી પાસે બધું લઈ લીધું ટોટલી કાંઈ લેવાનું હા બધું છે ને હવે મને તકલીફ મૂકી જો મને 4 દિવસે તાવ આવતો 4 દિવસે તાવ આવતો ઓકે ચાડા થયા હા એટલે હું દવા લઈ આવી પરમથી બાટલો પડાયો હા ખોટું નહીં બોલું જરાય હું શિવનું ભગત છું ખોટું નહીં બોલું એટલે મને હવે ખાવા ન દીધું એટલે મેં કીધું તારે દવા પીવી છે ને તો તું રોટલી કરજે કાંઈ હું મારી આંખે કરી ખાઈ પછી દવા પીવું એટલે મારા હાથમાંથી જઈને વાસકી લીધું અને મને સીધી મારવા જ પડી તું આવતી મારા આજે જોતી કઈ લઈ કરજો। તો વાયરલ વિડીયોને લઈને મીડિયા દ્વારા હકીકત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। મીડિયા સાથેની વાતચીતમાં વૃદ્ધ વિજયાબેન ભંડેરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે પુત્રવધુ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી। વિડીયો વાયરલ થતા વહીવટી અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા તેમજ પુત્રવધુએ માફી પણ માંગી લીધી છે। માની ગયા મને કઈ હવે વાંધો નથી અને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ એને માફી માગી અને એને શાંતિ માગી લીધી। હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી ભલે અમારા ભેગા રહ્યા હવે નહીં થાય। ત્યારે સમગ્ર મામલે વૃદ્ધાના પુત્ર સંજય ભંડેરીનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે જે ઘટના બની છે તેનાથી અમને પણ દુઃખ પહોંચ્યું છે। હવે ફરીથી આવું ક્યારેય નહીં બને તેમજ માતાની સારી રીતે સાચવશે। એ તો જે થયો છે એ બરોબર સાચું છે પણ હવે કાંઈ પરિસ્થિતિ નથી। અમારા ઘરનાએ પણ માફી માંગી લીધી બાપા હે અને પેલા પણ બહુ સારી રીતે જ રાખતા હતા પણ આ શું છે કે કોઈ કારણોસર મગજ તપી જવાની હિસાબે આ ઘટના બનેલી પણ એની અમને બહુ દુઃખ છે। મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથીની શોધ એક મહિલાને ભારે પડી ગઈ। આ ઘટના અમદાવાદના ઈસનપુરમાં બની જ્યાં વિધવા મહિલાને છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું। મેટ્રિમોનિયલ સાઇટ પરથી વિધવા મહિલાનો સંપર્ક એક ચીટરે કર્યો હતો અને તેણે મહિલાને આલિશાન જિંદગી જીવવાના સપના બતાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું। આટલું જ નહીં, આરોપી દાગીના લઈને પલાયન થઈ ગયો। જો કે આ બાબતની જાણ મહિલાએ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી। મૂળ પોરબંદરના આરોપીની ઈસનપુર પોલીસે સુરતના ભેસ્તાન ખાતેથી દુષ્કર્મ અને છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી। આરોપીએ ઈસનપુર વિસ્તારમાં રહેતી મહિલા સાથે દુષ્કર્મ આચરીને આલિશાન જિંદગી જીવવાના સપના બતાવી 4 લાખ રોકડા સોનાના દાગીના લઈને પલાયન થઈ ગયો હતો। એને વિશ્વાસમાં લઈ અને એની સાથે દુષ્કર્મ આચરેલું ત્યારબાદ પોતાને 10 લાખ રૂપિયાની જરૂર હોવાનું જણાવી એની એફડી
એ ત્યાં બેંકમાંથી વિડ્રો કરાવેલી અને 4 લાખ રૂપિયા અને તેમજ 3 સોના ચાંદીના દાગીના મળી અને 6,80,000ની છેતરપિંડી કરવામાં આવેલી. આ બાબતની જે ફરિયાદ છે એ મહિલા દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવતા ટેકનિકલ સોર્સના આધારે આરોપી આર્યન સુરેશભાઈ પટેલ જે મૂળ બોખીરા પોરબંદરનો રહેવાસી છે અને હાલમાં બોમ્બે રહેતો હતો. હાલમાં એનું બોમ્બે ખાતેનું મકાન પણ એને વેચી નાખેલું હોય, હાલ રખડતો હોય, જેને ટેકનિકલ સોર્સ આધારે સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. ચોમાસા પૂર્વે રાજ્યની શાળાઓ માટે કડક આદેશ. જોખમી વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને ન બેસાડવા તાકીદ. શૈક્ષણિક બાંધકામ માટે સલામતી પ્રમાણપત્ર ફરજિયાત. સ્કૂલ સેફટી પર રાજ્ય સરકારે કડકાઈ દેખાડી. દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી હોવાની પણ જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું. જી ગીતા. એક સમયે ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પણ જર્જરિત ઓરડાઓને લઈને અને બાળકોની સલામતીને લઈને પ્રશ્નો ઉઠાવાયા હતા. રાજ્ય સરકાર નવા ઓરડા બનવાની કવાયત તો હાથ ધરી છે, પરંતુ અંતરિયાળ ગામડાઓમાં એ સ્થિતિ છે કે ટેન્ડર ભરવા કોઈ આગળ આવતું નથી. આવી સ્થિતિમાં ચોમાસાને લઈને કોઈ દુર્ઘટના ન બને, જે જર્જરિત ઓરડાઓ છે તે પડી જાય, બાળકો અને શિક્ષકોને કોઈ પણ પ્રકારે નુકસાન થાય તેવા સંજોગોને જોતા રાજ્ય સરકારે રાજ્યની તમામ શાળાઓ માટે કડક આદેશ જારી કર્યા છે. જોખમી વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને ન બેસવા માટે તાકીદ કરવામાં આવી છે. સાથે સાથે શૈક્ષણિક બાંધકામ માટે સલામતી પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે, ખાનગી શાળાઓ માટે પણ. અને તમામ જે સ્કૂલની સેફટી છે તેના માટે રાજ્ય સરકારે કડકાઈ